મિત્રો તારીખ 8/2024 એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ ફોરેસ્ટ વિભાગનું જે શિફ્ટ 1માં પેપર લેવાયું હતું એનું સોલ્યુશન આવી ગયું છે મિત્રો, અને સાથે સાથે શિફ્ટ 2નું પણ આવેલ છે, જેના પ્રશ્નપત્ર વાત કરવાની છે કયા કયા પૂછાણા હતા. તો જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન છે 10 કિલોમીટરની ગતિથી 2 કલાક લાગે છે, તો 12 કિલોમીટરની ગતિથી કેટલો સમય ઓછો લાગે છે? એવો હતો એનો જવાબ 20 મિનિટ આવે છે. મિત્રો આમાં જવાબમાં ફેરફાર હોઈ શકે છે, તમારી રાય જે સાચો ખોટો લાગતો હોય તમે કમેન્ટમાં જણાવી શકો છો. 37 અને 108નો લસા પૂછો 108 આવે છે. 18 જાન્યુઆરી 1969ના રોજ કયો વાર આવશે? તો શનિવાર આવશે. કોઈ વસ્તુ 117માં વેચતા 10% નુકસાન થાય તો 5% નફો મેળવવા માટે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો 136.5 રૂપિયા વેચવી જોઈએ. ત્યારબાદ મિત્રો એક આ શ્રેણી હતી, એનો જવાબ 75 આવે છે. પછી 2A 3B 5C હોય તો 3:2:1 આવે. મિત્રો આ બંનેને છે ને ઉલટા કરવાના હતા, અહીંયા 6 છે, 6C આવતો હતો. ત્યારબાદ જુઓ 321, 569, 672, 481 આ બધી સંખ્યાને ઉલટાવતા પછી મળતી મોટી સંખ્યાના એકમનો અંક કયો હોય છે? તો મિત્રો એનો જવાબ 5 આવે છે, 5. પછી ABDGSIG અને Nમાંથી ખોટું કયું છે? તો IN કે LN એવું છે મિત્રો, એ ખોટું છે. પછી 50%, 30% અને 20%, 30%નો તફાવત કેટલો થાય? તો મિત્રો એનો 9 થાય છે. MNOPQRમાંથી M કરતાં N મોટો, N કરતાં M નાનો, P જે આવો પ્રશ્ન હતો મિત્રો એનો એમ જવાબ આવશે. હું તમને છે ને PDF છે ને એની લિંક ડિસ્ક્રિપ્શન આપું, આખી PDF હતી, ત્યાંથી એને તમે સોલ્યુશન જોઈ શકો. નહીંતર વિડીયો પાછો મિત્રો બહુ લાંબો પણ થઈ શકે છે. 7 સંખ્યાની સરેરાશ 55 છે, તેનો જવાબ મિત્રો 49 આવતો હતો. 3 સંખ્યાનો સરવાળો 60 છે, પ્રથમ 2 સંખ્યા 20 અને 13 હોય તો એનો જવાબ મિત્રો સુધી નથી મળ્યો. તો તમને જવાબ ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. પછી મિત્રો નિપજનો સમાનાર્થી અર્થ થાય છે, શું થાય છે? આવક, ઉપજ એવો એનો સમાનાર્થી અર્થ થાય. ગરીબનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવવાનો છે, એ નથી ખબર મિત્રો. ફાળનો સમાનાર્થી એ નથી ખબર, તમને જે ખબર હોય જણાવજો. અલંકાર જણાવો. શિયાળો, શિયાળો તો અનન્વય અલંકાર છે. સમાસ ઓળખો. આવ જા તો દ્વંદ્વ સમાસ આવે. પછી સંધિ જણાવો તો સ્વ અલ્પ તો સ્વ વત્તા અલ્પ આવશે. IUCNનું ફૂલ ફોર્મ મિત્રો આ ગૂગલમાં તમે સર્ચ કરી શકો, આસાનીથી મળી જાય. દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલો છે? એ પણ મળી જશે. દીપડા કયા જિલ્લામાં જોવા નથી મળતા? અમદાવાદમાં મિત્રો દીપડા નથી જોવા મળતા, અને આ જંગલ નથી એટલા માટે. 1980 પછી ગીર સેના માટે પ્રખ્યાત છે, એ જવાબ મળી જશે. G20 સપ્ટેમ્બર કયા શહેરમાં? તો દિલ્હીમાં યોજાણી હતી મિત્રો, આપણે જે હમણાં સપ્ટેમ્બર. હવે મિત્રો છે શું છે? હર્ષવર્ધન કયા વંશનો રાજા હતો? એ નથી ખબર. NGT તો એ NGTનું સ્થાપન કયા વર્ષમાં? તો 2010માં. વિશ્વ મગર દિવસ કયા દિવસે? 17 જૂનના દિવસે. 1952માં સૌથી વધુ ધુમ્મસ કયા દેશમાં જોવા મળ્યો હતો? તો લંડનમાં. ગુજરાતમાં જૈવ વિવિધતાની સ્થાપના ક્યારે થઈ હતી? એ પ્રશ્ન નથી મિત્રો અહીંયા, એનો જવાબ નથી ખબર. ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે જોડાયેલી છે? તો અસહકારક આંદોલન સાથે મિત્રો. ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મહીસાગર. મહિલા માટે બિલ ક્યારે પસાર થયું? પછી એનો જવાબ નથી ખબર. જળ ઉત્સવ કયા ઉજવાયો હતો? અમરેલીમાં મિત્રો. ત્યારબાદ જોઈએ આગળ. ગાંધીજીનું જન્મસ્થળ કયું હતું? તો પોરબંદર. CAGનું નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ. વ્યક્તિત્વ સાંભળનારને શું કહે છે? શ્રોતા. રાહ જોવી એટલે પ્રતીક્ષા. ત્રિભુવન સમાસ ઓળખો તો દ્વિગુ સમાસ એ સંખ્યા આવે. ઊંઘ વિરુદ્ધાર્થી શબ્દ તો મિત્રો આમાં ચત્તુ. ઊંધું તો છત્તુ. પછી મિત્રો એશિયાઈ સિંહનું બીજું નિવાસસ્થાન જણાવો તો આફ્રિકા છે. વિશ્વનો સૌથી વધુ વરસાદ ક્યાં? તો મોસીનરમ અને મેઘાલયમાં. ડાંગરની ખેતી ક્યાં? તો મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. પરિશ્રમ ઘાટનો એ જવાબ નથી ખબર. સબગર્ભ સ્ત્રી કયો પદાર્થ નુકસાનકારક છે? તો પારો. રેડ ડેટા બુક કઈ સંસ્થા બહાર પાડે છે? IUCN. બાંધણી અને રંગકામ માટે કયું શહેર સંકળાયેલું છે? તો જામનગર. પછી મિત્રો આ પાડાનો સમાનાર્થી અર્થનો જવાબ નથી, એનો જવાબ આભાર આવશે. પછી ફાળનો સમાનાર્થી શબ્દ તો ઘ્રાસક. પછી કહી ન શકાય તો કે અકથ્ય. 2022માં જજની નિમણૂક માટે કયો કાયદો રદ કર્યો હતો? એ નથી ખબર. RMRનું ફૂલ ફોર્મ નથી ખબર. બરડી પાડવામાં. એટલું આ પ્રશ્ન પૂછાયેલા છે, તમે સોલ્યુશન મેળવી શકો છો. આવા પ્રશ્ન હતા. જે શિફ્ટ 1ની સૌથી વધુ પ્રદૂષણ કયા શહેરમાં થાય છે? શાયદ દિલ્હી આવી શકતું છે એવું લાગે મને બહુ ખબર નથી મિત્રો. પેપરલેસ જન્મની નીતિ અમલ મૂકનાર રાજ્ય કયું છે? ગુજરાતનું કુલ અભયારણ્ય અને નેશનલ પાર્ક કેટલા છે?
એ પણ આપણને નથી ખબર. હવે શિફ્ટ 2ના પ્રશ્ન છે એ પણ તમે અહીંથી ચેક કરી શકશો. થોડાક હું તમને કહી દઉં છું. સોલંકી વંશનો અંત ક્યારેથી હતો? અત્યોદય યોજના કોના દ્વારા બનાવવામાં આવી હતી? રેફ્રિજરેટરને એસીમાં કયો વાયુ વપરાય છે? કાયદો સમક્ષ સમાનતા અનુચ્છેદ શું છે? પછી કીડીના કણને હાથીને મણ કહેવતનો અર્થ? જાગ્યા ત્યાંથી સવાર એ કહેવતનો અર્થ જણાવશે. એનજીટીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? પછી ઘેરનો મેળો વળી પછી કયા દિવસે ભરાય છે? પછી ઇન્દિરા સાગર બંધ કઈ નદી ઉપર આવેલો છે? પછી અબીલ ગુલાલ સમાસ ઓળખવાનો છે. શ્રી શેલમાં બંધ કઈ નહીં? શ્રી શેલ બંધ કઈ નદી ઉપર આવેલો છે? એમ શ્રી શેલ. પછી 98નો પ્રશ્ન તો સીએજી પોતાના અહેવાલ કોને સુપરત કરે છે? પછી સરદાર પટેલ તરીકે ખાલી જગ્યા તરીકે ઓળખાતા લોખંડી પુરુષ આવે મિત્રો આમાં. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ ક્યાં રમાઈ હતી? એ પ્રશ્ન પૂછાનો હતો. ત્યારબાદ પોકેટ વીંટોની સત્તાનો ઉપયોગ કોણે કરી શકે છે? પછી વિશ્વનું સૌથી ભીનું સ્થળ કયું છે? ગુજરાતમાં કયું વેટલેન્ડ આવેલું છે? સોમનાથ મંદિર ગુફાનું નિર્માણ દિલ્હીમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? પછી પટવાળા કયા રાજ્યમાં છે? પાટણના પટવાળા આવે ને મિત્રો, લગભગ પાટણના પટવાળા આવતા છે. રાજ્ય તો ગુજરાત આવતું છે. મહાત્મા ગાંધી તો ગુજરાતના ઉપપ્રમુખ તરીકે ક્યારે ચૂંટાયા હતા? પછી કાળિયાર માટે યોગ્ય તો વિધાન પસંદ કરવાનું છે. 4 ઘડી જેટલા વખત એવું કંઈક હતું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કેટલા ઝોનમાં વિભાજિત છે? એવો એક પ્રશ્ન હતો મિત્રો. શબ્દ સમૂહ હતો. તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર. કયું ટાઈગર રિઝર્વ અરુણાચલ પ્રદેશમાં છે? ઉડી શકે તેવું વિશ્વનું ઊંચું પક્ષી કયું છે? પછી વેસ્ટીનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવતો. કચ્છ પૂર્વ પશ્ચિમ કયું તત્વ મળી આવેલ છે? એવો એક પ્રશ્ન હતો. પછી મિત્રો વાઇલ્ડ લાઈફ એક્ટ મુજબ શિકાર પર પ્રતિબંધ કઈ કલમ છે? એવો એક પ્રશ્ન હતો. પછી મિત્રો એક શ્રેણી હતી, શ્રેણી પણ પૂછાણી હતી. પછી કર્મ વાક્ય જણાવો. ચીલા વડે વધારે નહીં ચલાશે. કોઈ એક સંખ્યા 20%માં છે? એ પ્રશ્ન હતો. કર્તરી વાક્ય તો મીરથી ધીમે ચાલે છે. એવો એક પ્રશ્ન હતો. અલગ શું છે? એવો એક પ્રશ્ન હતો. આ પ્રશ્નની પીડીએફ લિંકમાં આપું છું ડિસ્ક્રિપ્શનમાં, જ્યાં જોઈ શકો છો કયા પ્રશ્ન હતા. કઈ અવસ્થા પાણી છે? નવેમ્બર 2023 સુધીમાંનું એ પૂછાનું હતું. વસ્તી ગણતરી 2000. આવો પ્રશ્ન બધા હતા મિત્રો. વિડીયો પર બહુ લાંબો થાય, તમે ચેક કરી શકો છો. આવા બધા પ્રશ્ન હતા અને આની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ત્યાંથી જાઓ અને સોલ્વ કરો અને અંદાજો લગાવો કેવા પેપર પ્રશ્નપત્રમાં પ્રશ્ન આવી શકે છે, કઈ ટોપિકને રિલેટેડ વધુ પ્રશ્ન આવે છે. એની તૈયારી જલ્દીથી કરવા મળો. બધા મિત્રોને બેસ્ટ ઓફ લક મારા તરફથી. સારું જાય પેપર તમારું એવા મારા તરફથી શુભેચ્છા. ચાલો મળીશું કંઈક બીજા માહિતગાર વિડીયો સાથે.